ભાઈ એક ગુજ્જુ એટલે કે ગુજરાતી બિઝનેસમેને અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીને ધૂળ ચટાવી દીધી. બોલો, માંડીને વાત કરું. તમે ક્યારે વિચાર્યું છે કે બાલાજી વેફર્સે લેયર્સ જેવી વૈશ્વિક બ્રાન્ડને કેવી રીતે પાછળ છોડી દીધી? મિડલ તથા લોઅર મિડલ ક્લાસની ફિલિંગ હતી કે આ લેયર્સમાં વેફર ઓછી અને હવા વધુ છે. આ બાજુ બાલાજીએ મોટી જાહેરાતો ન કરતા તે ખર્ચ બચાવ્યો અને એ જ પૈસા વડે પેકેટમાં 30થી 40% ચિપ્સ વધુ આપવાનું શરૂ કર્યું. એક્સ્ટ્રા ક્વોન્ટિટીમાં મળતી વેફરથી માઉથ પબ્લિસિટી વધી અને મિડલ ક્લાસ તેની તરફ આકર્ષાયો. અને બાલાજીએ પણ હવા ઓછી અને વેફર વધુ જેવી એડવર્ટાઇઝમેન્ટ બનાવી અને મોકા પર ચોક્કો લગાવી દીધો. તેમણે ગ્રાહકને શું જોઈએ છીએ તે જાણ્યું અને તેમાં અનેક નવી પ્રોડક્ટ એડ કરી. આ જ સ્ટ્રેટેજીથી આજે બાલાજી વેફર્સનું વેચાણ 5000 કરોડથી વધી ગયું છે. ખરેખર હવા ઓછી અને વેફર્સ વધુનો જાદુ કામ કરી ગયો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है.